નમસ્કાર. આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના અભિષેક સમારોહને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે સમગ્ર દેશ સાથે અયોધ્યા ભક્તિના રંગે રંગાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સાથે સંબંધિત ખોટી અને છેડછાડ કરેલી માહિતી પ્રકાશિત ન કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આલ્કોહોલમાંથી જેટ ઇંધણ બનાવવા માટેના પ્રથમ પાયલોટ ટેકનોલોજી પ્રોજેક્ટનું ગઈકાલે પુણેમાં ઉદ્ઘાટન કર્યું. અને આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે ગઈકાલે બાંગ્લાદેશ સાથે 84 રને જીત સાથે તેના અભિયાનનો પ્રારંભ કર્યો છે. સમાચાર વિગતવાર. અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના અભિષેક સમારોહને હવે ગણતરીની કલાકો બાકી છે અને સમગ્ર અયોધ્યા ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દેશ અને દુનિયાના હજારો રામ ભક્તો ભગવાન રામની નગરીમાં આવી પહોંચ્યા છે. મંદિરોમાં કીર્તન, ભજન, રામાયણ અને રામચરિત માનસનું અવિરત પઠન થઈ રહ્યું છે. ભંડારો ચાલી રહ્યા છે અને રસ્તાઓ પર લોકો શ્રીરામના જપ કરી રહ્યા છે. અયોધ્યાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. વાહનોને અન્ય માર્ગો તરફ વાળવામાં આવ્યા છે. આકાશમાં ડ્રોન દ્વારા સુરક્ષા કરવામાં આવી છે. અયોધ્યાના રસ્તાઓ અને ચોકો પર હજારો સુરક્ષા કર્મીઓ હાજર છે અને સરયુમાં વોટર પોલીસ તૈનાત છે. આજે પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો અંતિમ દિવસ છે અને આજે વિવિધ પવિત્ર નદીઓ અને જળાશયોના જળથી રામલલાના સ્નાનની વિધિ કરવામાં આવશે. શયાધિવાસ, અઘોર હોમ અને રાત્રિ જાગરણ સાથે વાસ્તુ શાંતિ અનુષ્ઠાન પણ થશે. ગઈકાલે મંદિર પરિસરમાં 81 કલશની સ્થાપના કરવામાં આવી હતી અને રામલલાના વિગ્રહના શર્કરા અધિવાસ અને ફલ અધિવાસ અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 9:30 વાગ્યે અરિયલ મુનાઈની મુલાકાત લેશે. તેઓ લગભગ 10:30 વાગ્યે શ્રી કોથંદરમાં સ્વામી મંદિરની પણ મુલાકાત લઈ વિશેષ દર્શન અને પૂજા કરશે. ગઈકાલે શ્રી મોદીએ રામેશ્વરમ ખાતે અગ્નિ તીર્થધામમાં અને 22 તીર્થધામોમાં પણ પવિત્ર સ્નાન કર્યું હતું. તેમણે વિશેષ પૂજાઓમાં પણ ભાગ લીધો હતો અને શ્રી રામનાથ સ્વામીની મૂર્તિ સમક્ષ પ્રણામ કર્યા હતા તથા ભજનમાં હાજરી આપી હતી. 8 રાજ્યોમાંથી રામાયણની સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ જોઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે 5 થી 18 વર્ષની વયજૂથના બાળકોને એવોર્ડ આપવામાં આવે છે. 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ સહિત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 9 છોકરાઓ અને 10 છોકરીઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સલાહ આપી છે કે તેઓ રામ મંદિર ઘટના સાથે સંબંધિત ખોટી અને છેડછાડ કરેલી માહિતી પ્રકાશિત ન કરે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે અમુક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. પ્રેસ કાઉન્સિલ એક્ટ 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત પત્રકારત્વના આચરણના ધોરણો તરફ ધ્યાન દોરે છે. અખબારોએ કોઈપણ સમાચાર, ટિપ્પણી અથવા માહિતી રજૂ કરવામાં યોગ્ય સંયમ અને સાવચેતી રાખવી જોઈએ, જે રાજ્ય અને સમાજના સર્વોચ્ચ હિતોને અથવા વ્યક્તિઓના અધિકારોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. મંત્રાલયે કહ્યું છે કે અખબારો, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકોએ એવી કોઈપણ સામગ્રી પ્રકાશિત કરવા અથવા પ્રસારિત કરવાનું ટાળવું જોઈએ જે નકલી હોય અથવા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની સંભાવના હોય. વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે યુગાન્ડાના કંપાલામાં નેમ સમિટથી અલગ ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબાર સાથે મુલાકાત કરી અને વિવિધ પ્રાદેશિક મુદ્દાઓ અને ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબાર સાથે ફળદાયી વાતચીત કરી હતી. બંને દ્વિપક્ષીય સંબંધો તેમજ તાજેતરના પ્રાદેશિક વિકાસ અંગે પણ ચર્ચા કરી. તેઓ સહકારના એજન્ડાને આગળ વધારવા માટે વધુ આદાન પ્રદાન કરવા માટે પણ સંમત થયા હતા. શ્રી જયશંકર મુલાકાત દરમિયાન તેમના સમકક્ષ ડોક્ટર અમીર અબ્દુલ્લાહી સાથે પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરી અને કેટલાક મહત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી. શ્રી જયશંકર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીને પણ મળ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આલ્કોહોલમાંથી જેટ ઇંધણ બનાવવા માટેના પ્રથમ પાયલોટ ટેકનોલોજી પ્રોજેક્ટનું ગઈકાલે પુણેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ ટકાઉ જૈવિક ઉડ્ડયન બળતણ અથવા સેફ ઉત્પન્ન કરશે. આ પાયલોટ પ્રોજેક્ટ પુણે નજીક પિરંગુટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્રાજ ઉદ્યોગ જૂથના સંશોધન અને વિકાસ વિભાગમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં આ જૈવિક ઉડ્ડયન ઇંધણની ભારે માંગ છે અને તેના માટે જરૂરી કાચો માલ પૂરો પાડવો એ એક મોટો પડકાર છે. વિશ્વના મોટાભાગના દેશોને બાયોફ્યુઅલ માટે ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેમણે બ્રાઝિલ પહેલા ભારતમાં આ પ્રોજેક્ટ સ્થાપવા બદલ પ્રાજ ઉદ્યોગ જૂથના એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટ વિશ્વ માટે સાચા અર્થમાં પથદર્શક બની રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાયપુરમાં આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમમાં છત્તીસગઢ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપશે. છત્તીસગઢ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાની કામગીરી અને સંસદીય પ્રક્રિયાઓથી વાકેફ કરવા માટે ગઈકાલે વિધાનસભા પરિસરમાં 2 દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનો પ્રારંભ થયો છે. રાયપુરની તેમની મુલાકાત દરમિયાન શ્રી શાહ આજે વિધાનસભા પરિસરમાં યોજાનારી બેઠકમાં ડાબેરી ઉગ્રવાદ સાથે અમલમાં મુકાયેલા ઉપાયોમાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરશે. દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ તીર્થ ઝુંબેશ અંતર્ગત ગુજરાતના 400થી વધુ મંદિરોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. આકાશવાણી સાથે વાત કરતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું છે કે અંબાજી સોમનાથ સહિતના દરેક ગામના મંદિરોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત 10,500થી વધુ કિલોગ્રામ કચરાનો નિકાલ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ યોજાનારા શ્રીરામ લલ્લા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પગલે દરેક મંદિરમાં 14મીથી આજ દરમિયાન સ્વચ્છ તીર્થ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે ગઈકાલે બાંગ્લાદેશ સામે 84 રને જીત સાથે તેના અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. આદર્શસિંહે 76 અને કેપ્ટન ઉદય સહારને 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશના મારૂક મુદ્રાએ 5 વિકેટ લીધી હતી. 252 રનના લક્ષ્યાંકના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45 ઓવર અને 5 બોલમાં 167 રન બનાવી શકી હતી. મોહમ્મદ શિહાબ જેમ્સે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. ભારતમાં સોમી પાંડે 4 વિકેટો ઝડપી હતી. આદર્શસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર પુરસ્કાર પણ આપવામાં આવ્યો. ગઈકાલે અન્ય મેચોમાં ઇંગ્લેન્ડે સ્કોટલેન્ડને 7 વિકેટે અને પાકિસ્તાને અફઘાનિસ્તાને 181 રનથી હરાવ્યું હતું. ભારતની આગામી મેચ ગુરુવારે આયર્લેન્ડ સામે રમાશે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સની જોડીએ એરોન ચિયા અને સો વુઇકની મલેશિયાની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાત્વિક અને ચિરાગે 21-18, 21-14થી જીત મેળવી હતી. બીજી તરફ એચએસ પ્રણય મેન સિંગલ્સની સેમીફાઇનલમાં ચીનનાજી યુકવી સામે હારતા ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. હવામાન વિભાગની યાદી અનુસાર ઉત્તરાખંડ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના મોટાભાગના સ્થળો અને ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક સ્થળોએ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હવે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર પ્રદેશના ચૂર્કમાં સૌથી ઓછું 2.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના અભિષેક સમારોહને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે સમગ્ર દેશ સાથે અયોધ્યા ભક્તિના રંગે રંગાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર ઘટના સાથે સંબંધિત ખોટી અને છેડછાડ કરેલી માહિતી પ્રકાશિત ન કરવા જણાવ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આલ્કોહોલમાંથી જેટ ઇંધણ બનાવવા માટેના પ્રથમ પાયલોટ ટેકનોલોજી પ્રોજેક્ટનું ગઈકાલે પુણેમાં ઉદ્ઘાટન કર્યું.
આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે ગઈકાલે બાંગ્લાદેશ સામે 84 રનની જીત સાથે તેના અભિયાનનો પ્રારંભ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.